જય પરમશક્તિ, જય પ્રકૃતિ પૂજક। ઈસવીસન 1871 લઈને 1951 સુધીના વસ્તી ગણતરી પ્રપત્રમાં આદિવાસીઓ માટે એક અલગ ધર્મ કોડ હતો, સરના। પરંતુ એવા કયા કારણો રહ્યા હશે કે ઈસવીસન 1961ના વસ્તી ગણતરી પ્રપત્રમાંથી આદિવાસીઓને એમના સરના ધર્મ કોડમાંથી અન્ય ધર્મની શ્રેણીમાં નાખી દેવામાં આવ્યા? રાષ્ટ્ર નિર્માણ અને પ્રકૃતિના સંરક્ષણ માટે અનેકો કુરબાનીઓ આપવા છતાં એવી કઈ રાજનીતિ રમવામાં આવી હશે કે ઇતિહાસના પુસ્તકોમાં કે શાળાના પાઠ્યપુસ્તકોમાં એકાદ ખૂણે પણ આદિવાસી ક્રાંતિવીરોને એક નાનકડું સ્થાન પણ આપવામાં ન આવ્યું? આઝાદીના સમયે આપણા દેશમાં કુલ 565 રિયાસતો હતી અને એમાંથી 258 રિયાસતોના માલિકો હતા આદિવાસી। એમ પણ કહી શકાય કે દેશના માલિક હતા આદિવાસી। છતાં પણ એવા કયા કારણો રહ્યા હશે કે આદિવાસીઓએ પગલે પગલે ગુલામોની જેમ અપમાન સહન કરવું પડ્યું? 26મી જાન્યુઆરી 1950ના દિને લાગુ થયેલ સંવિધાનમાં આદિવાસીઓને આરક્ષણ અને અનેક અધિકારો તો મળી ગયા, પરંતુ એવી કઈ શતરંજની રમત રમવામાં આવી હશે કે આદિવાસીઓએ પગલે પગલે પોતાના અધિકારો માટે લડવું પડ્યું? કહેવાતી ઊંચી જાતિના લોકો તો સદીઓથી આદિવાસીઓને તિરસ્કારભરી નજરે જોતા જ રહ્યા, પરંતુ એવી કઈ શિક્ષા વ્યવસ્થા રહી હશે કે ઘણા ખરા આદિવાસીઓ પોતે પણ પોતાના આદિવાસી હોવા પર શરમ અનુભવતા રહ્યા? શું આને કહેવાય આઝાદી? શું આને કહેવાય લોકતંત્ર? શું આને કહેવાય માનવતા?